મોરબીમાં નવા જાંબુડિયા ધર્મસિદ્ધિ સોસાયટીના રહીશો ઘણા વર્ષોથી વિકાસથી વંચિત છે. સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણિયાએ ધારાસભ્ય દુલભજી દેથરિયા અને જાંબુડિયા સરપંચને મીડિયાના માધ્યમથી કડક શબ્દોમાં હાકલ કરી કે સોસાયટીના રહીશોને વર્ષોથી અવગણવામાં આવ્યા છે. જગદીશભાઈએ જણાવ્યું કે ધર્મસિદ્ધિ સોસાયટી બન્યાને પૂરા 15 વર્ષ થઈ ગયા, છતાં અમારી સોસાયટી હજુ પણ અડધી સદી જૂની હાલતમાં છે. અહીં કોઈ પણ પ્રકારની સગવડ નથી, ન રસ્તા સારા, ન પાણીની વ્યવસ્થા. ચોમાસા આવે તો ઘરોમાં પાણી ઘૂસી જાય છે, શેરીઓ તળાવમાં ફેરવાઈ જાય છે, પણ પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યાં સરકાર વિકાસના મોટા દાવા કરે છે, ત્યાં અમારી સોસાયટીના રહીશો મૂળભૂત સુવિધાઓ માટે હજી પણ વંચિત છે. અમે વર્ષોથી અવાજ ઉઠાવી રહ્યા છીએ, પણ વચનો સિવાય કશું જ હાથ લાગ્યું નથી. હવે સમય આવી ગયો છે કે આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવે. સોસાયટીના રહીશોએ પણ એક સુરે જણાવ્યું કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. રમેશભાઈ સરપંચ, રમેશભાઈ સરપંચ, રમેશભાઈ સરપંચ, દુલભજીભાઈ દેથરિયા, દુલભજીભાઈ દેથરિયા, રમેશભાઈ સરપંચ, દુલભજીભાઈ દેથરિયા, દુલભજીભાઈ દેથરિયા, રમેશભાઈ સરપંચ, રમેશભાઈ સરપંચ, નેતાઓનો વિકાસ. મારું નામ જગદીશભાઈ બાંભણિયા, સામાજિક કાર્યકર, જાંબુડિયા ગામ ખાતે આવેલું ધર્મસિદ્ધિ સોસાયટી. વર્ષોથી આ 15 વર્ષથી આ સોસાયટી બની છે અને અહીંયા આજુબાજુમાં ફેક્ટરીઓ પણ આવેલી છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. સરપંચ શ્રી દ્વારા એમ કહે છે કે આ લોકો પબ્લિક અવારનવાર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા પણ જતા હોય છે, પણ સરપંચ દ્વારા એવા જવાબ દેવામાં આવે છે કે હજી ગ્રાન્ટ આવી નથી અને આવશે અને અહીંયા વાપરી નાખીને અહીંયા વાપરી નાખી. તો તમે બધા મત લેવા તો બધા દોડ્યા આવો છો, એટલે કારણ કે આ પબ્લિક અત્યારે ત્રાહિમામ થઈ ગઈ કે અહીંયા સોસાયટીની અંદર ઘણી બધી એટલી સમસ્યા છે અને અત્યારે ચોમાસાનો માહોલ છે અને અત્યારે ઘરે ઘરે મંદવાડ ફાટી નીકળ્યો છે. એટલે કારણ કે લોકો અત્યારે ત્રાહિમામ થઈ ગયા છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે જ અહીંયા દુલભજીભાઈ દેથરિયાનો વિસ્તાર, ધારાસભ્યનો વિસ્તાર આવે છે. તો દુલભજીભાઈ અત્યારે પબ્લિક દ્વારા મને કહેવામાં આવ્યું કે ભાઈ આટલા સમયની અંદર ચૂંટાણાથી પછી એક ફેરે પણ અમારા ગામની મુલાકાત નથી લીધી. કે હા દુલભજીભાઈ, હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ અત્યારે આ 15 વર્ષથી આ લોકોને અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, તો તાત્કાલિક ધોરણે અહીંયા કણે રોડ રસ્તાનું તમે કામ ચાલુ કરો અને જો નહીં કરવામાં આવે તો અહીંથી બધું એઠવાડું ઉપાડીને પંચાયતમાં નાખવામાં આવશે અને દુલભજીભાઈ દેથરિયાની ઓફિસે પણ જવામાં આવશે અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.